મારે ખબર ન પડે એ બાજુ ઓલી બાજુ થાવ ફરીને ફરી 2 જણા પોગી ગયા અત્યારે જો ગયું તો નહોતી આવવાની હોશિયારી મારતી હતી માં ઓલી બાજુથી આવે હે એટલે અમે આ બાજુ આવતા રહ્યા આ તો અમારો ઓફિસનો પ્લાન હતો હવે તું ઓફિસમાં નથી ભાઈ હવે જાઓ જો ઓ ભાઈ બર્થડે નથી इसमें भी कुछ और था आगे भी कुछ और ही होगा રોતી નથી ને કેજો રો ત્યારે નજીક લઈ આવું થોડું માનસી ટૂંકમાં એમ કહે હવે તું જા ચાલો સવારના 8 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હવે પરમદીમાં કાકાને આજે કથા હતી ગાંઠિયા લેવા હતી વૈધા હતા હવે જો એ ગાંઠિયા હે ને એટલે હવે એને નિરાશ થઈ ગઈ છે અઠવાડિયા લગી છે ને ભાખરી નહીં કરે સવારના પોરમાં ડાયરેક્ટ રોજે રોજ ગાંઠિયા ખવડાવશે હા એ અઠવાડિયે 15 દી જ્યાં લગી ઓલા ગાંઠિયા હશે ને ત્યાં લગી એટલે હવે સવારના પોરમાં ભાખરી ખાવા થાય નહીં હું મને ફોન કરી નીચે બોલ્યા મેં ભાખરી કરી નાખી છે તો કાંઈ છે નહીં ડાયરેક્ટ આવો હા જેને સવારની નાસ્તાની હોય ને અલગ હોય તો હવે હાલો હવે અત્યારે તો ચા ને ગાંઠિયા ખાઈ લઈ થોડા ઘણા બીજું શું થાય તો હવે ચાલો આ જો અત્યારે હવે ઠેક અત્યારે ઉઠી અને પોતાનો ચા બનાવે છે અત્યારે જો 9:30 વાગ્યા છે કોલેજે કંઈ જવાનું હે નહીં એને સારું એમ મજા આવે તેથી કોલેજ જાય મજા આવે તેથી ન જાય હા જવાનું હોય જાય રજા હે હે હું તો આપણે નામ જ નાખ દીધું જાવત છું કાલે જ ગયો તો પરીક્ષા દેવા એમ તો ભાઈ ચાલો એને તો નિરાય છે આપણે હવે નાહી લઉં નાહીને પાછું નાઇટ ડ્રેસ પહેરી લઉં કારણ કે હવે ઘરે ને ઘરે ખોટે નાઇટ ડ્રેસમાં પાછી બેસી જઈએ વાંચવા માટે એક્ઝામ હે કાલે પાછી ગઈ બરાબર ને હે અને શું બનાવે બપોરે જમવામાં બપોરને શું બનાવે ભાખરી નથી કરી તો હવે ચાલો અત્યારે જો હવે ઓલી તો આરામથી એમને નાયા વિના આટા મારે છે હવે નાવા જાય તો સારું ભાઈ પેલી વાર ને હું રોજ નાઈ લઉં હું 5 વાગ્યા નાઈ લીધું સમજી તારી જેમ ન હોય નવરા ઈ તો મારે વાળ બાળ કપાવા ગયો તો એટલે પાછો નાવા ગયો તો હું કયો કાંઈ મિસ્ટેક નહીં અને અહીંયા જો અત્યારે આવડું એક આ બેગ હે આમાં હે ને એક અહીંયા ગિફ્ટ લીધું હે હું કેસ ખબર છે બેગ ના નો દેખાતો હોય તો આમાં આવડું અત્યારે આવડું આ ગિફ્ટ લીધું હે એમાં હું આની ઓફિસમાંથી એક એની ફ્રેન્ડ રહીને એવડી છે ને આજે છેલ્લો દી એનું ફેરવેલ હે તો કંઈક ગોઠવવાનું છે તો એને હજી કંઈ ખબર નથી કંઈક સરપ્રાઈઝ ને એવું આપવાનું છે એવું કંઈક નક્કી કર્યું છે તો ભાઈ એટલે આવડું આ ગિફ્ટ એટલે હું તો નથી જાણું એટલે આવડું આની અરે મોકલાવી દઈએ અમારે બેયનું બે વચ્ચે હું મોઢા ફાડે આમ જો તો બગા હાથ જો ખાઈ સવારે 10 વાગે ઉઠી છે ને તોય બગા હા ખાઈ છે 10 વાગે ને 9:30 હા તોય 9:30 ઉઠી છે તોય અત્યારે બગા હા ખાઈ છે એમાં હું તને ઓલો 2 દી પહેલા હું ગિફ્ટ લેવા ગયો ને ત્યારે મેં સ્નેપ નાખી હતી ત્યારે એને ત્યાં ઓફિસે પૂછતા હશે એ પૂછતી હશે કોના હાટું ગિફ્ટ લેવા ગયો તો નામના કંઈક પૂછતી હશે ત્યારે જ મેં કીધું ભાઈને કહેતી નહીં હજી ટૂંકમાં ખબર નથી પડવા પણ જો જોતી હોય ને તું આવલો તો ભાઈ આ તારું ફેરવેલનું ગિફ્ટ હતું બીજા કોઈ માટે ભાઈ નથી લેવા ગયો અને બરાબર દઈ દેજે આજે રાતે જા ત્યારે સમજી ગઈ ઓકે ધમકી જ આપું બાકી કઈ હવે અહીંયા જ ખાલી હે ને હોશિયારી નામ મોઢું આમ મોટું હે બાકી ત્યાં તો કાંઈ બોલે નહીં આમ ઓફિસે જો આમ શાંત આમ હાવ ગાય અરે આને આપું હાવ આમ ઓલી નો ડાઈ ઓલી ડમરી ગાય હોય એની જેમ હે ને બેઠી હોય ઓફિસે શાંતિથી હા તો પણ નાખી દે એમાં તો ભાઈ ચાલો હવે હું જાઉં વાંચવા માટે ઉપર અને આ બાજુ અત્યારે હું તો ઉપર કઈનો વાંચતો હતો અને એ બે મા દીકરી ગયા હતા વરી હા તો કઈનો વાંચતો તો લે તો બે મા દીકરી વરી ગયા હતા અત્યારે કંઈક કરિયાણું ને એવું લેવા તો એમાં હે ને વરી આ 2-3 બિસ્કિટ લઈ આવ્યા આવડા મોટા મોટા આમ તો કોઈ દી લઈ આવતા નથી આ તો ઘરે હું ને એટલે લઈ આવે બાકી ખબર હે મારો ભાઈ રોંડો થાય ને પછી કંઈ ચા બા પીતો હોય તો આરે એકાદું બિસ્કિટ આખી રોજ રોજ એક લઈ આવું એને બદલે એકારે મોટું લઈ આવ્યા એ કેમ વરી તે બીજું કંઈ નું લઈ આવ્યા બીજું કંઈ લઈ આવે ને અને અત્યારે જ પાણી મૂક્યું છે શું બનાવે દૂધી દાળ કે બીજું કંઈ તો ભાઈ ચાલો બપોર અત્યારે છે દૂધી દાળનું શાક અને રોટલી ભાખરી પરોઠા પૂરી હા એવું તો ભાઈ ચાલો હવે અત્યારે તો આજે તો કંઈ જવાનું નથી કાલે જવાનું આજે નથી જવાનું એટલે ઘરે હું એટલે વ્લોગ ઉતારું બાકી કાલે પછી ડાયરેક્ટ બપોર પછી આવીને ચાલુ કરીશ વ્લોગ તો ચાલો રોંઢાના જો 4:30 વાગવા આવ્યા છે અને આ બાજુ અત્યારે બધા અત્યારે બપોરે હોઈ ગયા હતા ઉઠીને જો અત્યારે ચા અને બિસ્કિટ ખાયા વડા બપોરે ગયા હતા ને તો બિસ્કિટ લઈ આવ્યા હવે અત્યારે કામ આવશે હે
મારા પપ્પા ઘઉંના રોટલા ખાતા, બાજરાના રોટલા ખાતા. હું ઘઉંના રોટલા ખાઉં, મારો છોકરો પાર્લેજી બિસ્કિટ ખાય, એનો છોકરો પીઝા ખાય. હાલો થઈ ગયું નક્કી જો. ખાઈશ. હા હું ખાવ જ છું પીઝા. હવે ચાલો અત્યારે તો નાસ્તો કરી લઈ અને પછી પાછા લાગી જાય વાંચવાના કામમાં ને ભેગા થઈને ખાતો રહે. હવે ચાલો અત્યારે જો અહીંયા હે ને અંદર કોઠીમાંથી વળી ઘઉં કાઢે છે. એ રિયા તે બાયરે જ પડ્યા છે ઘઉં, ઈ જ લઈ લેવાય ને. માં ઓલા પડ્યા ઈ ડાયરેક્ટ વીણીને સાફ કરીને જ લઈ લેવાય. માં ઓલા પડ્યા ઈ એ પેલા ગણપતિ બાપાને ખવડાવવાના હોય, પછી આપણે હા તો કોઈ ખવડાવે. લાડવાનું કરવાનો હોય નવા પ્રકાર. હા તો કરી નાખો લાડવા. હજી ગણપતિ ગણેશ ચોય તો આવો દે. હવે સાંજના 7 વાગો આવ્યા છે ને આ બાજુ. અત્યારે મારો વિચાર હતો આજે આખો દી નાઇટ ડ્રેસમાં ફરવાનો, કારણ કે ના ઘરે બેઠા બેઠા વાંચવાનું જ હતું, ક્યાંય જવાનું નહોતું. હવે અત્યારે નક્કી કર્યું કે મારા ફ્રેન્ડનું મેં સવારે વાત કરી હતી ને એમ એનો ફેરવેલને કંઈક સરપ્રાઈઝ આપવાના આવી. તો હવે એની વાત કરી છે, તો હવે ત્યાં જવાનું હોય અત્યારે. એમાં હું કઈ રીતે કર્યું એ અત્યારે ઓફિસેથી તો ઘરે વયા ગઈ છે. તો હવે ટૂંકમાં એના હસબન્ડ હારે વાત થઈ ગઈ કે એને જમવા જવાનું એવી રીતના લઈને આવશે. અને અમે બધા ડાયરેક્ટ ઓફિસના બધા ફ્રેન્ડ બધા ડાયરેક્ટ ત્યાં ભેગા થઈ કેક કાપસીને કંઈક સેલિબ્રેશન કરશી. એ તમને હમણાં આગળ જતા બતાવું. અત્યારે હમણાં થોડીક પછી 8 વાગ્યા પહેલાં ત્યાં ભેગું થવાનું, કારણ કે 8 વાગે લઈને આવશે. તો ભાઈ હવે જોઈ હવે સરપ્રાઈઝના એના રિએક્શન હું એની બધા તમને કેપ્ચર કરીને બતાવી. અને આ બાજુ અત્યારે મારા પપ્પા ગયા છે કથામાં, તો ભાઈ સત્યનારાયણ ભગવાનની કથાની પ્રસાદી આવી છે. હમણાં આ પાછલા મહિનામાં 1 મહિનામાં છે ને સત્યનારાયણ ભગવાનની પ્રસાદી બહુ આમ વધારે પડતી જ ખાધી છે કંઈ. અત્યારે જો પાછી આવી તો અત્યારે પાછી ખાઈ લઈ. ચાલો અત્યારે જો શ્રીરંગમમાં આવ્યા એ અત્યારે જો અમે અને અમારા મેનેજર અત્યારે 3 જણા હતા પહોંચી ગયા છીએ શ્રીરંગમમાં. હવે પહેલાં લખાવી દઈ અને ત્યાં હમણાં એ બધા આવે અમે બધા ઓફિસવાળા આવી જાય પછી આવવાના માનસીની બધા અમારા ફ્રેન્ડને એરિયાની પછી રહીને આવશે. અને એને નથી ખબર 8 વાગે આવવાના, 8 વાગ્યા પહેલાં અમારે બધાને ભેગું થવાનું છે. હવે ચાલો અત્યારે તો અહીંયા પહેલાં ઓર્ડર લખાવી દઈ. હવે ચાલો અત્યારે જો ટેબલ ને લખાવી દીધું, અહીંયા વચ્ચે એક ટેબલ છે. તો ભાઈ ચાલો જો ફાઇનલી 2 જણા પહોંચી ગયા અત્યારે. જો ગિફ્ટ બિફ્ટ લઈને કાંઈ આવ્યા છે. હજી સર ને પહેલાં આવી જાય પછી ઓલા આવે તો વાંધો નહીં, ઓલા પહેલાં પહોંચી ગયા તો સરપ્રાઈઝ ટૂંકમાં વિખાઈ જાય. હા વિખાવી ન જોઈએ અત્યારે તો. શું તમને કીધું તું મગાવ્યું. ઓકે રિબિન બીબિન મંગાવી છે. હાલે હવે ચાલો એ ગિફ્ટમાં રિબિન બીબિન મારી લઈ. અત્યારે જો આવી ગયા છે. હવે હંતાઈને રહેવું જોઈએ થોડીક વાર, કારણ કે અમારા સર નહીં આવી ગયા છે. ભાઈ હજી 4 વ્હીલમાં છે એ, એની પાછળની 4 વ્હીલમાં કાંઈક છે એ રહી જો એમાં છે. એમાં હે કઈ છે? ઓકે ભાઈ એમાં છે. અહીંયા જો આ બધા આવી ગયા છે. મારે ખબર ન પડે એ બાજુ ઓલી બાજુ થાવ ફરીને એ રે નીકળ્યા તો હે બાઈ પકડાય નહીં તો પકડાય તો હું આમાં ટૂંકમાં ચોરી તો કાંઈ નથી કરતા, ટૂંકમાં સરપ્રાઈઝ વિખાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું છે. ચાલો જો આ બાજુનો આ ગેટ હતો એ માંથી ઓલા ગેટેથી અંદર આવે, માં ઓલી બાજુ પાછળ છે ને એમાંથી. અને અહીંથી આ બાજુ થોડા ઘણા આવી ગયા છે. તું તો નહોતી આવવાની, હોશિયારી મારતી હતી તો ભાઈ માં ઓલી બાજુથી આવે હે એટલે અમે આ બાજુ આવતા રહ્યા. હા હાલે ને આવે હે ભાઈ પકડાય નહીં બધું ઠીક. ક્યાંથી આવે હે પણ સરને ને કદાચ જોઈ ગયા હે. જોઈ ગયા શું થયું? જોઈ ગયા કે નથી જોઈ ગયા ખબર નથી પડતી. ઉભા રહ્યો ફ્લેશ લાઈટ કરું અહીંયા હું દેખાય ખબર નથી પડતી હું જોઈ ગયા. ઓકે સર નહીં જો ત્યાં ઊભા હે આ બાજુથી અહીંથી લઈને આવે. તારો ફોન દેખાય જવું પડશે ટેબલ સરને હું એ જ કહું જો અહીંયા અત્યારે આવી ગયા બધા. માનસી તું અહીંયા શું કરસ? આ તો અમારો ઓફિસનો પ્લાન હતો. હવે તું ઓફિસમાં નથી ભાઈ. ચાલો અહીંયા જો ફાઇનલી અત્યારે ટેબલ ઉપર જો લાઈનમાં બધા બેસી ગયા અહીંથી આમ. હવે ચાલો જે જમવાનું ઓર્ડર દઈ હતી પેલા એને કેક કાપી નાખી, પછી એ તો ખોટું અહીંયા બધું બગડી જાય એના કરતા. હવે ચાલો જો ભાઈ બર્થડે નથી અરે બધા बार बार ऑफिस में से ये जाए
હવે ચાલો હવે આ બાજુ હવે ચાલો જો ફાઇનલી કેક કપાઈ ગઈ છે અને કેકના હે ને પીસીસ થઈને આ બાજુ આવવા માંડ્યા હાલે ભાઈ હાલે આ નાનો પીસ છે હાલ્યો જયદીપભાઈ આ નાનો હવે ચાલો જો ફાઇનલી બધાને ઢોસા આવી ગયા અને આ બાજુ લઈ જાય ઢોસા ખાવા પછી જોઈએ હવે મૂકી હવે હાલે બસ ઓકે આવી રહ્યો આ ઢોસો હવે ચાલો અત્યારે જમીને જો અત્યારે બેઠા છીએ હવે આ કંઈક કરવાનું કહીએ શું કરે હવે જોઈએ બોલો હાલો સ્પીચ આપે ઓકે હાલો કરો જી સ્પીચ ચાલુ તમારી लोग आते जाते नई यादें बना के जाते हैं आज ये यादों के साथ मानसी भी हमें छोड़ के जा रही है आंखों से दूर सही लेकिन दिल से कहा जाएगा जो आज तुम जा रहे हो तो हमें बहुत याद आओगे वेट वेट ये और खत्म हो रहा है एक और नई यादों के साथ एक नए दौर की शुरुआत होगी इसमें भी कुछ और था आगे भी कुछ और ही होगा हेलो रोया वी आर हियर कम टू मानसी's farewell function sorry હવે ઇંગ્લિશ બોલવી જોઈએ કે અંગ્રેજો આવી કે હા મુક્ત ગયા વિદાય વિદાય એક એવો અવસર છે જેને આપણે જૂની યાદોને તાજી કરવાનો અને નવી તકો માટે શુભેચ્છાઓનો આજે એક વિદાય એટલે એક મિશ્ર લાગણીઓને આપણે વ્યક્ત કરવાનો એક દિવસ છે માનસી જ્યારે આપણી વચ્ચેથી એક નવી શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે અમારા બધા તરફથી સોસ્ટી ફેમિલી ખૂબ ખૂબ શુભકામનાઓ આઈ એમ સો મચ હેપી ફોર યુ આઈ કાન્ટ વેટ ફોર અ લિટલ વન સમયને જો પકડીને પાંજરામાં રાખી શકાતો તો સમયને જો આપણે મુઠ્ઠીમાં રાખી શકતા હોય તો સમયને આપણે હૃદયમાં એક સ્મરણનું સ્વરૂપ રાખીને ફક્ત એની અનુભૂતિ જ કરી શકીએ છીએ ખાલી અનુભૂતિ હવે માનસી જ્યારે જઈ રહી છે ત્યારે આપણે વિતાવેલા ઓફિસના સમયમાં ટી બ્રેક હોય કે કોઈ પણ મિટિંગ હોય જેમાં આપણે મિટિંગ તો ઠીક પણ આપણે ગોસીપ જાજી કરી એ હસતા રમતા અને જ્યારે ઓફિસમાં એક પ્રોફેશનલ અનુભવ તરીકે નહીં પણ મિત્રતા ભર્યો એક સંબંધ રાખ્યો છે જે આજ સુધી કાયમ રહેશે ભલે જઈ રહ્યું હોય ત્યારે પણ મિત્રતા તો આપણી હંમેશા કાયમ રહેશે સંબંધો એમને કરશે આપણે જ્યારે હંમેશા સાથે ટ્રીપ કરી બધે હાલે પૈડા સ્પેશિયલી ત્યારે હું ને તું જ્યારે બ્રેકમાં એક્ટિવા લઈને જતા તું એક્ટિવા શીખી ત્યારે આપણે બે જતા અને હંમેશા સાથે જતા હતા યાદો હંમેશા સાથે મળીને યાદ રહેશે ઓલ ધ બેસ્ટ માય ડિયર માનસી ટૂંકમાં એમ કહ્યો હવે તું જા બીજું કાંઈ નથી હવે ચાલો જો અત્યારે ફેરવેલ સોંગ કંઈક આ બનાવેલું છે અત્યારે ગાય છે હવે જોઈ હવે કેવા નવા સિંગર આવે આ દુનિયામાં એને બનાવેલું હોય બધાને મોકલી દીધું હોય બધાને આયરે ગવડાવે હવે જોઈ પાછી રોતી નથી ને કેજો રો ત્યારે નજીક લઈ આવું થોડું शाम ढल तो ले जरा ये दिल संभल तो ले जरा ये तो तेरे जी नशे के घूट पी तो लूं अभी के घूट पी तो लूं अभी तो कुछ कहा नहीं अभी तो कुछ सुना अभी ना जाओ छोड़ कर के दिल अभी भरा नहीं
जाने दे जाती हूँ मैं तो मुझे जाने दे। मेरे जाने से टूटा है जो छुड़ा है क्यों मेरी तरफ तू मुड़ा है क्यों हक नहीं तू ये कहे दिल पड़ जाए तुम लेना साथ मेरा ओ हम नवा હવે ચાલો જો ફાઇનલી અત્યારે ગિફ્ટ જે છેલ્લું હતું એ દઈ દીધું હે તું દઈ દે હવે પછી હવે એ ઘરે લઈ જાવું પાછું મેં તો ઓલું નક્કી કર્યું તો આવા મોઢામાં મળ્યું જ નહીં આઈ રહ્યો આલે માનસી એ તું આને પૂછતી હતી તારો ભાઈ કોના હાટું ગિફ્ટ લેવા ગયો હતો 2 દી પહેલા સ્નેપ નાખી ત્યાં જોઈ લીધું હવે તો ક્યાં શું હે શું હવે તો ખોલશે ત્યાં જોઈ લે હવે ચાલો ફાઇનલી ભાઈ બધા જઈએ પોતપોતાની ઘરે સારું હાલ માનસી હાલો ઉડ ચાલો રાતના 11 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે ઘરે આવી ગયા છીએ અને મારા મમ્મી અને પપ્પા ગયા અત્યારે રાજકોટમાં જિગ્નેશ દાદાની કથા બેઠી ને તો ત્યાં કથા સાંભળવા ગયા અને અમે અહીંયા ફેરવેલમાં ગયા હતા ભાઈ ટૂંકમાં આ બધી વસ્તુ અત્યારે ભાઈ કદાચ આ વિડીયો ઉતાર્યા નહીં થોડુંક આમાં અત્યારે એકાદ વાર જોઈ લઈને ભાઈ એ ટૂંકમાં ભૂલી જતા હોય પણ જ્યારે આગળ જતા ભાઈ અમુક વર્ષ પછી આ પાછું જોઈને ત્યારે આમ લાગે કે ભાઈ ના હું કે આ બધા ફ્રેન્ડ હતા ને હારે મસ્તી કરીને એમાં હું આ વ્લોગ ઉતારું ને વ્લોગનો એક ભલે ટૂંકમાં મારે રીચ નથી આવતી વ્યૂ નથી આવતી એનો કાંઈ વાંધો નહીં પણ આગળની એક મેમોરી અત્યારે શું કાંઈ ક્રિએટ થાય મેમોરીઝ આમાં એને કેપ્ચર થતી જાય એવડી ભાઈ આગળ જતા ભાઈ જોઈ ત્યારે આમ મજા આવે અને બધા દાંત કાઢે કે ભાઈ એ વખતે કઈ રીતે બધા ભાઈબંધ દોસ્તાર બધા ફ્રેન્ડ્સ બધા ભેગા હારે રહેતા હતા તો ભાઈ ચાલો આ સાથે આજનું લુક પૂરું કરીએ છીએ લુકને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ